ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આવનારી તલાટી, જુનિયર ક્લાર્ક વગેરે પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે ખાસ મહત્વની યોજનાઓ ભણી રહ્યા છીએ. જે પૈકી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની યોજનાઓ છે, આપણે એને સરળ ભાષામાં ભણવાનો પ્રયત્ન કરીશું. તમારે એ યોજનાનું પ્લેલિસ્ટ જોઈતું હોય તો તમને આ જ વિડીયો લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એનું પ્લેલિસ્ટ જોવા મળશે. એ સિવાય કરંટ અફેર્સનું પણ પ્લેલિસ્ટ તમને એ જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. એટલે જે કાંઈ વિદ્યાર્થીઓના પ્રશ્નો રહેતા હોય કે ભાઈ સરકારી યોજના ક્યાંથી કરવી, તો બંનેના પ્લેલિસ્ટ, કરંટ અફેર્સ અને યોજનાના પ્લેલિસ્ટ તમને વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર જ મળી રહેશે. તો એ પૈકી આજે આપણે ભણવી છે ખૂબ જ મહત્વની યોજના, એટલે સ્માઇલ યોજના. નામ ઉપરથી જ ખબર પડે, સ્માઇલ એટલે કે મુસ્કાન, કે લોકોના ચહેરા ઉપર સ્માઇલ લાવી, લોકોના ચહેરા ઉપર ખુશી લાવવી. તો આ યોજનાનું પૂરું નામ શું છે, આ યોજના કયા મંત્રાલયની યોજના છે અને સરકારનો ઉદ્દેશ્ય શું રહેલો છે, એ બધી બાબતો વિશે આપણે ખાસ આ યોજનાની અંદર માહિતી મેળવવાની છે. તો જોઈએ આપણે સ્માઇલ યોજના. તો સૌથી પહેલા તો આપણે જોઈએ સ્માઇલ યોજના, એનું પૂરું નામ શું થાય. એના નામ ઉપરથી જ આપણને ખબર પડી જશે. અને આપણે સાથે એ પણ જોઈએ કે કઈ રીતે પરીક્ષામાં સવાલ પૂછાય તો આપણે એની અંદર ભરમાઈ જઈએ. ઓપ્શન કયા કયા હોઈ શકે, કયા મંત્રાલયનો ઓપ્શન હોઈ શકે, એ બધી બાબતો વિશે ખાસ આપણે જોઈએ. તો પહેલા તો સ્માઇલ યોજનાનું પૂરું નામ, સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિડ્યુઅલ્સ. સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિડ્યુઅલ્સ. માર્જિનલાઇઝ એટલે શું, કે જે લોકો હાંસિયામાં ધકેલાઈ ચૂકેલા છે એવા લોકોને કંઈક સપોર્ટ આપવાની વાત છે. શેના માટે, તો કે લાઇવલીહુડ માટે અને એન્ટરપ્રાઇઝ માટે. તો આ યોજનાનું પૂરું નામ થાય સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિડ્યુઅલ્સ ફોર લાઇવલીહુડ એન્ટરપ્રાઇઝ. તો એવા લોકો કે જે ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, એટલે કે ભીખ માગીને પોતે જીવન પસાર કરી રહ્યા છે. તો સરકાર, ભારત સરકાર એવું ઈચ્છી રહી છે કે ભિક્ષાવૃત્તિ કરનારા લોકોને પણ ડિગ્નિટી સાથે, સ્વમાન સાથે જીવવાનો અધિકાર છે. અને એમના પુનર્વસન માટે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે એક યોજના લોન્ચ કરી છે, જેનું નામ છે સ્માઇલ યોજના. સ્માઇલ એટલે ભિક્ષાવૃત્તિ કરનારા લોકોના ચહેરા ઉપર પણ સ્માઇલ લાવવાની છે, મુસ્કાન લાવવાની છે. તો સૌથી મહત્વનો પ્રશ્ન કે કયા મંત્રાલયની આ યોજના છે, તો કે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય. હવે આપણને પરીક્ષાની અંદર સવાલ પૂછાય કે સ્માઇલ યોજના નીચેના પૈકી કયા મંત્રાલયની છે. તો એક સવાલ, એની અંદર એક ઓપ્શન શું હોઈ શકે કે ભાઈ શિક્ષણ મંત્રાલયની, કે ભાઈ બાળકોના ચહેરા ઉપર સ્માઇલ લાવવાનો હશે તો એના માટેનું હોઈ શકે, એટલે આપણને શિક્ષણ મંત્રાલય એક વિકલ્પ હોઈ શકે. બીજું કે મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રાલય પણ ઓપ્શનમાં હોઈ શકે. તો ચારે ચાર વિકલ્પ એવા જ હશે કે જેના કારણે આપણે થોડાક કન્ફ્યુઝમાં મુકાઈ જઈએ. પણ આપણે ચિંતા હવે નથી કરવાની કે ભિક્ષાવૃત્તિ કરનારા લોકોના ચહેરા ઉપર સ્માઇલ લાવવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની યોજના એટલે સ્માઇલ યોજના. જોઈએ આપણે કયા પહેલ અંતર્ગત આ આખી યોજના લોન્ચ કરવામાં આવી છે. તો કે આઝાદી કા અમૃત મહોત્સવ @75. આપણને બધાને ખ્યાલ છે કે ભારતે આઝાદીના 75 વર્ષ પૂરા કર્યા. 15મી ઓગસ્ટ 2022 આઝાદીના 75 વર્ષ પૂરા થયા. અને આપણે એટલે કે ભારતના લોકોએ કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો, તો કે 76મો ઇન્ડિપેન્ડન્સ ડે આપણે સેલિબ્રેટ કર્યો. તો દેશભરની અંદર આઝાદી કા અમૃત મહોત્સવ @75 આખો માહોલ ઉભો થયેલો છે. આ પ્રકારની ઉજવણી કરવામાં આવી છે. તો આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે જ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે એક પહેલ શરૂ કરી છે, સ્માઇલ 75 પહેલ. સ્માઇલ 75 પહેલ એટલે કે શું, કે આપણા દેશના 75 મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે, નગર નિગમો જે છે, ત્યાં ભિક્ષાવૃત્તિ કરનારા લોકોને પુનર્વસન માટે પ્રયત્ન કરવા, અને એ માટેની યોજના એટલે સ્માઇલ યોજના. અને એટલે આખી આ પહેલને નામ આપ્યું છે સ્માઇલ 75 પહેલ. અને આ ઇનિશિયેટિવ, એની શરૂઆત ક્યાંથી થઈ, તો કે સ્માઇલ 75 પહેલની શરૂઆત નવી દિલ્હીના નિઝામુદ્દીન મેટ્રો સ્ટેશન, એની નજીક આવેલું એક આશ્રય છે, આશ્રય ગૃહ છે, કે જે ભિક્ષાવૃત્તિ કરનારા લોકો માટે આશ્રય આપે છે, ત્યાંથી આ પહેલની શરૂઆત કરવામાં આવી. તો આ આટલી બાબત આપણને સમજાઈ ગઈ. સાથે તમને વિડીયો લેક્ચર સમજાતો હોય, તમને મજા આવતી હોય તો કમેન્ટ પણ સાથે કરતા રહેજો. ઓકે, તો આપણે જોઈએ એનો ઉદ્દેશ્ય ભણી ગયા આપણે કે દેશના 75 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભિક્ષાવૃત્તિ કરતા લોકોનું પુનર્વસન.
અને સરકાર અત્યારે એવું આકલન કરી રહી છે, એવો અંદાજ છે કે આ પહેલને કારણે દેશના 60,000 જેટલા ગરીબ લોકોને એનો લાભ મળશે, કે જે લોકો ભિક્ષાવૃત્તિ કરી રહ્યા છે, ભિક્ષા માંગીને પોતાનું જીવન ચલાવી રહ્યા છે. આ માટે વર્ષ 2025-26 સુધી કેન્દ્ર સરકારે 100 કરોડનું ફંડ પણ મંજૂર કરી દીધું છે. કેમ કે આ પૂર્ણ રૂપે કેન્દ્ર સરકારની યોજના છે. જો અહીંયા લખેલું છે કે આ કેન્દ્ર સરકારની યોજના છે. મંત્રાલય આપણને ખ્યાલ પડી ગયું. તો આનું અમલીકરણ કઈ રીતે કરી શકાશે? તો કે રાજ્ય સરકાર પણ મદદ કરશે, રાજ્યની અંદર આવેલા અલગ અલગ વિભાગો પણ મદદ કરશે. આ સિવાય ગરીબ લોકોના કલ્યાણ માટે કામ કરનારા જે NGO હોય, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન હોય, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય, એવી કોઈ સંસ્થાઓ હોય તો એ તમામ સંસ્થાઓને સાથે લઈને આ સ્માઇલ યોજના ચલાવવામાં આવશે, જેથી કરીને દેશમાંથી ભિક્ષાવૃત્તિને નાબૂદ કરી શકાય. તો આ મુદ્દો હતો, આ આપણી યોજના હતી સ્માઇલ યોજના. ફરી એકવાર ગરીબી દૂર કરીએ અને દરેક ભિક્ષાવૃત્તિ લોકોનું પુનર્વસન કરીએ અને એના ચહેરા ઉપર સ્માઇલ લાવીએ. જો ખરેખર આપને વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.